નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ 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 સ્વાગતમ હરામી. વન શોટમાં જોવાના છીએ આપણે ટૂંકનોંધ. તમને ખબર છે કે સાહેબ ટૂંકનોંધ આવતી હોય તો ટૂંકનોંધ માટે તમારે વાંચવી પડે ને એનું મટીરિયલ હું તમને ઓલરેડી વોટ્સએપમાં આપું જ છું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 500 જેવા વિદ્યાર્થીઓને મોકલી દીધું છે. અને તમને ન મળ્યું હોય તમે 9081780770 9181780770 એ નંબર ઉપરથી મેળવી શકો છો. આજ ખાલી તમને સમજૂતી આપવાનો છો કે આ ટૂંકનોંધ કઈ રીતે લખવીને એમાં ધ્યાન શું રાખવું. બરોબર, આવી તમારી સામે ટૂંકનોંધ આવે છે વિવરણાત્મક, સમીક્ષાત્મક, પરિચયાત્મક ને સસંદર્ભ. એવી 4 ટૂંકનોંધ લખવાની આવે છે. તો એ ટૂંકનોંધમાં શું ધ્યાન રાખવું એનું ખાસ સમજાવવા માટે આવ્યો છું. આર્ટ્સ અને સાયન્સ બંનેમાં ટૂંકનોંધ આવે છે ને. તો એ બંનેને આમાં શું ધ્યાન રાખવાનું અને કઈ રીતે લખવી એ બંનેને સમજવા માટે છે. ઓકે, તો બંનેને લાગુ પડશે આર્ટ્સ અને સાયન્સ. જોઈએ છીએ આપણે ટૂંકનોંધ. પહેલી તમારી સામે ટૂંકનોંધ હશે જેનું નામ છે વિવરણાત્મક ટૂંકનોંધ. અને વિવરણાત્મક ટૂંકનોંધ સમજી અને પેલા આટલું સંસ્કૃત પથ આપણી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ખાસ કરીને તમારા ભાઈબંધને મોકલી દેવાની. ભૂલા વગર બેનપણી હોય બેનપણીને મોકલી દેવાની હો. તો આજે જોઈએ છીએ આપણે વિવરણાત્મક નોંધ. ચાલો, વિવરણાત્મક વિવરણ કરવું એટલે શું? તો કે વિસ્તૃત વર્ણન કરવું. કોઈ એક શબ્દ આપ્યો, એક સંસ્કૃત વર્ડ આપ્યો હશે, જેમ કે અહીંયા તમને આપ્યો છે સંસ્કાર. આની જગ્યાએ કદાચ યક્ષ આપ્યો હોય, કદાચ યુધિષ્ઠિર આપ્યો હોય, એની જગ્યાએ કદાચ દ એમ આપ્યું હોય. તો આ શબ્દ શું છે એના ઉપર પહેલા સમજાવવાનું, પછી એ પાઠમાંથી લખતું એના વિશે લખી નાખવાનું. આમાં કાંઈ વિશેષ હોતું નથી. બસ સંસ્કાર છે તો સંસ્કાર સમ અને ક્રુ શબ્દ ઉપરથી બન્યો છે. કેના ઉપર બન્યો છે ભાઈ? સમ ક્રુ. તો આ સંસ્કાર શબ્દ કેમ બન્યો એમ બાકી બધી સંસ્કાર વિશેની વાત છે કે ભાઈ સંસ્કાર એટલે શુદ્ધ કરવું, પરમાર્જિત કરવું. શબ્દને સમજાવ્યો છે એને કહેવાય વિવરણાત્મક. અને પછી પાઠમાં ક્યાં આવે છે એ ખબર છે આપણે, તો એ લખી નાખવાનું પાઠમાં જે આવડતું હોય. કલ્પશાસ્ત્રમાં ગૃહ્ય સૂત્ર અંતર્ગત આશ્વલાયન ગૃહ્ય સૂત્રમાં 16 સંસ્કારનું વર્ણન છે. સંસ્કારિત વ્યક્તિને શારીરિક માનસિક રીતે શુદ્ધ માનવામાં આવે છે. વૈદિક કલ્પશાસ્ત્ર અને સ્મૃતિશાસ્ત્રોમાં ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારોની વાત છે. પહેલા સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે. સીમંતોનયન, નામકરણ, ઉપનયન, વિવાહ, આ બધા 16 સંસ્કાર. મનુષ્યને મૃત્યુ બાદ અંત્યેષ્ટિ સંસ્કાર અને ઓર્ધ્વદેહિક સંસ્કાર કરવામાં આવે છે. આ 16 સંસ્કારો સૌથી મહત્વનો સંસ્કાર એ વિવાહ સંસ્કાર છે. આ સંસ્કાર શરીરથી જુદા હોય એવા વર અને કન્યાના આત્માઓનું એક્ય સાધવાની પ્રક્રિયા અને પ્રમુખ સ્થાને હોય છે. મતલબ કે વિવાહ સંસ્કારમાંની વાત આવી હતી. પહેલા સંસ્કાર શબ્દ સમજાવી દો, એ સમજાઈ જાય એટલે સંસ્કાર વિશે લખી નાખો. કાંઈ નહીં, બસ ટૂંક નોંધની જેમ 10 થી 15 લીટી વિવરણાત્મક નોંધની હોય. નેક્સ્ટ નોંધ આવશે કઈ? સમીક્ષાત્મક નોંધ. હવે સમીક્ષાત્મક એટલે કે ઝીણી નજરથી એમાં બારીકાઈથી જોવું. બરોબર, એને કહેવાય સમીક્ષા કરી. પહેલા તો એ વસ્તુ એ લખવાનું કે આ તમને જે ટોપિક આપ્યો છે, તમને ટોપિક શું આપ્યો છે? વેદાભ્યાસના 5 સોપાન. તો એ કેમાંથી લેવામાં આવ્યો છે? પેલી વસ્તુ એ ખબર હોવી જોઈએ. નથી ખબર તો કાંઈ વાંધો નહીં, પણ ખાસ હોવી જોઈએ જો પૂરેપૂરા માર્ક મેળવવા હોય તો કે ભાઈ આ દક્ષા સ્મૃતિના પ્રસ્તુત પદ્ય જ્ઞાનોપાર્જનની પદ્ધતિ દર્શાવવામાં આવી છે. અધ્યયન પદ્ધતિના અહીં 5 સોપાનો વર્ણવ્યા છે. તો અભ્યાસના 5 સોપાન કેમાંથી લેવામાં આવ્યા છે? દક્ષ સ્મૃતિમાંથી. અથવા ચેપ્ટર યાદ હોય ચેપ્ટર લખી નાખો. કયું ચેપ્ટર હતું? બીજું સ્મૃતિ રસ સુધા. આ સ્મૃતિ રસ સુધામાંથી લેવામાં આવ્યું છે. આ સંદર્ભ વાળું છે, સંદર્ભમાં આવે આવું, પણ આમાંય લખવાનું હોય છે. કેમ કે સમીક્ષાત્મક ત્યારે ખબર પડે ને કે ભાઈ આ છે આમાં જ લીધું છે ને આ અર્થમાં વપરાણું છે. તો પહેલા એ લખી નાખવાનું કે એમાંથી લીધું છે. પછી પ્રથમ સોપાન. હવે 5 સોપાન વિશે લખો. પ્રથમ સોપાન વેદ અર્થાત વિદ્યા કે જ્ઞાનનો સ્વીકાર કરવાનો છે. ત્યારબાદ બીજું સોપાન કેના માટે છે? તો કે એના ઉપર ચિંતન કરવાનું છે. એના પછી ત્રીજા સોપાનમાં એનો અભ્યાસ કરવાનો છે. ચોથા સોપાનમાં એનો મનમાં જાપ કરવાનો એટલે કે રિવિઝન કરવાનું. અને 5મા સોપાનમાં પ્રાપ્ત કરેલી વિદ્યા અને જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું હોય છે. મીન્સ કે પહેલાં તો એ લખ્યું આપણે કે આ કેમાં જ લીધું છે, પણ જે વાત છે એને આપણી ભાષામાં એને વિસ્તાર કરી અને સમજાવી છે કે ભાઈ વેદના 5 સોપાન છે અને એના ઉપર જ વર્ણન આખું કર્યું છે. જો મેં આટલું લખ્યું તમારે આરામથી 2 પેજ થઈ જાય, 2 થી 2.5 પેજ જો આટલું લખવા જાવ તો. અને છેલ્લે ટૂંકનોંધ તો તમે જે તમારી ભાષામાં લખો છો એ જ છે, પણ શરૂઆત ક્યાંથી લીધી છે અને અંતે આમ કરીને એનો ઉપસંહાર કયો, એનો સાર કયો, એનો બોધ કયો, જે તમે કહેતા હોય છેલ્લે 3 લીટી કે 4 લીટીમાં આવી રીતે ઉપસંહાર લખવાનું હોય. બરોબર, પહેલા ક્યાંથી લીધી, પછી જે ટોપિક છે એ ટોપિકને લંબાવીને લખી નાખો, છેલ્લે એનો ઉપસંહાર સાર આપી દો. ભાઈ આટલી વાત કહેવા માંગુ છું. આને કહેવાય કઈ? સમીક્ષાત્મક નોંધ. બરોબર, સમીક્ષાત્મક જો આવી રીતે લખ્યું હોય ને તો માર્ક મળે, બાકી મળે નહીં. બાકી એકાદ માર્ક કપાઈ જાય. અને સમીક્ષાત્મકના 3 માર્ક હોય તો આપણે લખવાની એ પ્રમાણે હોય. એના પછી આવે છે સસંદર્ભ નોંધ. સસંદર્ભ એટલે તો કે રેફરન્સ લેવાનો. ભાઈ આ લીટી છે કે આ પંક્તિ છે અહીંયાથી લીધેલી છે, એ મેઇન વસ્તુ છે. જેમ કે જો તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, એનો પેલો અનુવાદ લખો. એ મારું મન શુભ સંકલ્પ વાળું થાવ. સંકલ્પી વાળું નહીં, સંકલ્પ વાળું થાવ. પછી સંદર્ભ ક્યાંથી લેવામાં આવ્યો છે?
તો કે વેદામૃતમ નામના પાઠમાં રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય નંબર 34 મંત્ર નંબર 6 માંથી ઉદ્ધૃત કરવામાં આવી છે. આ મંત્ર યજુર્વેદના સુપ્રસિદ્ધ શિવ સંકલ્પ સૂક્તમાં આવે છે. આટલી વાત થઈ કે ભાઈ શિવ સંકલ્પ મસ્તુ કેમાંથી લેવામાં આવ્યું છે? તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ. તો કે ભાઈ આ યજુર્વેદના શિવ સંકલ્પ સૂક્તમાંથી લેવામાં આવ્યું છે અને આપણે ધોરણ 12 ને પદ્ય નંબર 1 વેદામૃતમમાં એમાં આપેલું છે. તો એ થઈ ગયો સંદર્ભ. હવે સ્પષ્ટીકરણ કર્યું ભાઈ છે શું? તો કે પ્રસ્તુત મંત્રમાં ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પ વાળું બને અને સારા સંકલ્પ કરે એના માટે આપ્યું છે. કેમ કે સારા સંકલ્પ મન ત્યારે કરી શકે જ્યારે સારા કામ માણસ ક્યારે કરી શકે? જ્યારે એના સંકલ્પ સારા હોય. હવે મનના 2 પ્રકાર કીધા, શિવ અને અશિવ. શિવ સંકલ્પ એટલે કે સારા સંકલ્પ ને અશિવ એટલે કે ખરાબ સંકલ્પ. જો એની વાત કરી છે. શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે અકલ્યાણ. મારું મન કલ્યાણકારી વિચારી બને તેવી શુદ્ધ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બધું આપણી ભાષામાં લખવાનું હોય છે. મેન વસ્તુ સંદર્ભ, અનુવાદ અને છેલ્લે આવે આમ. આમ એટલે કે સાર. જે સાર આમ કરીને લખો ને બરોબર, કે આમાં ટૂંકમાં એવી વાત કરવામાં આવી છે કે શુભ સંકલ્પ કરી અને મનુષ્ય જે કર્મ કરે તે પુણ્ય કર્મ બની રહે છે, જ્યારે અશુભ સંકલ્પોથી કરવામાં આવેલું કામ પાપ કર્મ બની રહે છે. આ એનો સાર થઈ ગયો. આવડું મોટું મેં ગ્રંથ લખી નાખ્યો, ગ્રંથ નહીં પણ આવડો પેરેગ્રાફ નિબંધ જે ટૂંકનોંધ લખી છે એનો ટૂંકમાં કેવું હોય તેનો સાર આટલો છે. એ સાર છે ને છેલ્લે લખવાનું હોય. તો સમીક્ષાત્મક ને આ બેમાં તમને આટલું સમજાણું છે કે સમીક્ષાત્મક છે તો એમાં ક્યાંથી લીધું એ લખ્યું બરોબર, અને આમાં એ લખ્યું ક્યાંથી લીધું, કયા વેદમાંથી લીધું, કયા ચેપ્ટરમાંથી લીધું, એમાં શું છે, અને એના ઉપર પછી ટૂંકનોંધ લખવાની. સ્પષ્ટીકરણ હવે જો આમાં તમારે આ સ્પષ્ટીકરણની અંદર જ આ લખી નાખો તોય ચાલે, અલગથી લખો તોય ચાલે. સંદર્ભ છે એ સ્પષ્ટીકરણની અંદર આવી જાય તોય વાંધો નથી. પણ આ વાતને હવે વધુ સ્પષ્ટ કરવા એને વિસ્તૃત વર્ણન કર્યું છે, એનું સ્પષ્ટીકરણ થયું. સંદર્ભ કોને કહેવાય? તો કે આ ક્યાંથી લીધું છે ભાઈ? તો કે આ યજુર્વેદમાંથી લેવામાં આવ્યું છે. કેમાં આવે છે? આપણે તો કે ધોરણ 12 પહેલા ચેપ્ટર વેદામૃતમમાં આવે છે. આને શું કહેવાય? સસંદર્ભ નોંધ. અને છેલ્લે એનો ઉપસંહાર લખવાનો. સમીક્ષાત્મકમાંય સાર આવશે, આમાંય સાર આવશે, અને તમે ઓલું લખતા હોય અર્થ વિસ્તાર, તો અર્થ વિસ્તારમાંય સાર આવે. ખાસ ધ્યાન રાખવાનું. આના પછી આવે છે આ બહુ છોકરાનો સાહેબ મેસેજ આવતા સાહેબ કે અમને પરિચયાત્મક નોંધ આપણે બુકમાં આપી છે એ જ છે, પણ એનો પરિચય લખવાનો છે, વાર્તા નથી લખવાની. પરિચય એટલે શું? તો કે આ બુકનો પરિચય. બુક કેવી છે, કોણે લખી, એમાં કેટલા શ્લોક, કેટલા અધ્યાય, કેટલા કાંડ, એમાં શ્લોક આવતો તો શ્લોક કયો છે, આવું બધું લખો. રામાયણ પૂછીને તમે કરી દો કે ભાઈ દશરથ રાજાના 3 પત્નીઓ હતા, એમાંથી કૌશલ્યાના દીકરા રામ થયા, અને આ થયા, અને આ થયા. એ પછીની વાત છે. મેન જો તમે સાયન્સમાં છો તમારે ખાલી પરિચય લખવાનો છે. તમે આર્ટ્સમાં છો તો પરિચયની સાથે તમારે વિષય વસ્તુ લખવાનું આવે. કેમ? તો કે આર્ટ્સમાં 4 માર્કની ટૂંકનોંધ હોય છે અને સાયન્સમાં 2 માર્કની ટૂંકનોંધ હોય છે પરિચયાત્મક. તો સાયન્સવાળા તારે 2 માર્કની છે, તારે પરિચય લખવાનો. અને આર્ટ્સવાળો છો ભાઈ તો તારે 4 માર્કમાં છે એટલે તું પરિચય લખ અને કથા વસ્તુ લખ. બરોબર? કથા વસ્તુ ટૂંકમાં લખી નાખો ચાલે. તો જો આને પરિચય કહેવાય. જો રામાયણનો પરિચય છે પહેલા શ્લોક આવ્યો કે નહીં? શું શ્લોક છે? સદૂષણ આપી નિર્દોષા, સખર આપી સુકોમલા, નમસ્તસ્મૈ કૃતાય રમ્યા રામાયણી કથા. શ્લોકથી ચાલુ કરશો તો બેસ્ટ ઇફેક્ટ પડશે તમારી પેપરની. તમે ડાયરેક્ટ રામાયણ ચાલુ કરી દીધી તો તમારા પૂરા માર્ક મળવાની સંભાવના 50% ઘટી ગઈ. સમજ્યા? તો કોઈ પણ પરિચયાત્મક ટૂંકનોંધ પૂછે છે તો શ્લોકથી ચાલુ કરો. રામાયણ મહાભારત છે, રામાયણ છે તો સદૂષણ આપી નિર્દોષા, સખર આપી સુકોમલા, નમસ્તસ્મૈ કૃતાય રમ્યા રામાયણી કથા. પછી અર્થ લખી નાખો, જેમાં ખર અને દૂષણ હોવા છતાં એ કોમળ અને કેવી છે? તો કે નિર્દોષ છે. એટલે નમસ્કાર કરું છું એને જેમણે આવી સરસ મજાની રામાયણની કથા બનાવી છે. આ શ્લોક અને શ્લોકનો અર્થ થઈ ગયો. હવે એનો પરિચય આવે. આદિ મહાકાવ્ય રામાયણ. આદિકવિ વાલ્મીકીની અદ્વિતીય કૃતિ રામાયણ છે. મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિનો પરિચય આપીને ભારતીય સમાજના ઘડતરનું કામ કર્યું છે. મહર્ષિ વાલ્મીકી એક દિવસ સ્નાન કરવા તમસા નદી કાંઠે જઈ રહ્યા હતા. ત્યાં ક્રોંચ યુગલમાંથી એકને પારધીના બાણથી વિંધાયેલું જોયું અને તેમના મુખમાંથી સહજ ઉદ્ગાર રૂપી એક શ્લોક નીકળી પડ્યો. કયા છંદમાં? અનુષ્ટુપ છંદમાં. કયો હતો? આ મા નિષાદ પ્રતિષ્ઠાત્વ મગમહ શાશ્વતી સમા યત્ક્રોંચ મિથુનાદેકમ અવધિકામ મોહિતમ. એટલે હે પારધી, તને અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પ્રાપ્ત થશે નહીં, કેમ કે પ્રેમ મગ્ન એવા ક્રોંચ પક્ષીને તે વધ કર્યો છે. તો આ શ્લોકનો અર્થ થયો. હવે આ શ્લોકને આવડે કાંઈ નહીં, પણ મેન શ્લોક આવડવો જોઈએ. તો ભાઈ ક્રોંચ પક્ષીને જોયું, એ જોઈ અને આ ભાઈને દુઃખ થયું કે એક પ્રેમ મગ્ન 2 પક્ષી હતા, એમાંથી એકને માર નાખ્યો, બીજું એની પાછળ વિલાપ કરતો હતો. ત્યારે અનાયાસે એના મનમાંથી એક શ્લોક નીકળ્યો, જે શ્લોક હતો અનુષ્ટુપ છંદમાં. અને એનાથી હવે એમને બ્રહ્માજી એમ કહે છે, બ્રહ્માજી પ્રકટ થઈ અને એમને ક્યાંક નારદજી લખ્યું છે કે બ્રહ્માજી લખ્યું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી બરોબર, પણ એમની પ્રેરણાથી એમણે રામાયણ લખી, છંદોબદ્ધ રચના કહ્યું, અને એમના આદર્શને અનુસરી અને વાલ્મીકીએ રામાયણ સ્વરૂપે રામકથાનું ગાયન કર્યું. આથી જ વાલ્મીકીને
આદિકવિ અને રામાયણ એનું કાવ્ય હોવાથી એને આદિ મહાકાવ્ય કહેવાય છે, અથવા તો આર્ષ મહાકાવ્ય કહેવાય છે. પહેલું કાવ્ય લખાણું રામાયણ, લખવાવાળા કોણ હતા? વાલ્મીકી, એટલે એને આદિ કવિ આદિ કાવ્ય કહેવાય છે. હવે એના પછી રામાયણ એટલે શું? તો કે રામના અયન એટલે કે રામની ગતિ અથવા રામના જીવનનું નિરૂપણ કરતું કાવ્ય એટલે રામાયણ. અત્યાર સુધી હજી મેં ચાલુ જ નથી કર્યું રામ કોણ હતા, સીતા કોણ હતા. રામાયણ શું છે ને એ સમજાવું છું. હવે રામાયણમાં કેટલા કાંડ આવેલા છે? રામાયણમાં 7 કાંડ આવેલા છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. યાદ રાખો છેલ્લી રીત, ભગવાન નાના હતા, બાળક હતા, બાલકાંડ. ક્યાં હતા? અયોધ્યામાં હતા, અયોધ્યાકાંડ. અયોધ્યામાં ક્યાં ગયા? જંગલમાં, અરણ્યકાંડ. અરણ્યમાં સીતાજીનું અપહરણ થઈ ગયું, પછી કોને મળ્યા? તો કિષ્કિંધામાં ઓલા સુગ્રીવને મળ્યા, તો એ કિષ્કિંધાકાંડ. કિષ્કિંધા પછી શું થયું? તો કે હનુમાનજી છે સીતાજીને શોધખોળ કરવા માટે બહુ મસ્ત મજાનું આમ શું કે લંકા સુધી ગયા ને એનું બહુ સુંદર મજાનું વર્ણન છે, એને કહેવાય સુંદરકાંડ. એના પછી યુદ્ધ થયું, લંકામાં ગયા તો એને લંકા અથવા યુદ્ધકાંડ કહેવાય. અને છેલ્લે બધું પૂરું થઈ ગયું પછી રામ ભગવાન આવે છે અને પછી સીતાજીનું પાછો ત્યાગ કરે છે, એને કહેવાય ઉત્તરકાંડ. આ 7 કાંડના નામ યાદ રાખી લેવા, પરિચયમાં કામ આવે. એના પછી રામાયણનો રચનાકાર ઈસવીસન પૂર્વે 500 વર્ષથી પ્રાચીન મનાય છે. અત્યારે મળતા રામાયણમાં 650 સર્ગ અને 24,000 શ્લોકો છે. આ એનો પરિચય થયો, બરોબર. કેટલા સર્ગ છે? 650 સર્ગ અને 24,000 શ્લોકો છે. આ બધું પરિચય કહેવાય. એની શૈલી સરળ, સુરેખ અને વૈદર્ભી શૈલીમાં અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના પ્રથમ પુરસ્કર્તા છે. એનું મહાભારત જેટલી સાદી નથી પણ છતાંય મિથ્યા શબ્દાડંબરનો અભાવ છે. મીન્સ કે બહુ વધુ પડતું વર્ણન કર્યું અને વધુ પડતા વખાણ કરી નાખાય એવું એમાં જોવા મળતું નથી. વાલ્મીકીની વર્ણન શક્તિ અદ્ભુત છે, અપૂર્વ છે. પ્રકૃતિનું નિરીક્ષણ બહુ સારી રીતે કર્યું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આદિ મહાકાવ્ય રામાયણનું ખૂબ જ મહત્વ છે. આર્ય સંસ્કૃતિ તત્કાલીન સમાજનું જીવન ચરિત્ર એમાંથી ઉપસી આવે છે અને સંસ્કૃત કવિઓ માટે રામાયણ પ્રેરણા સ્ત્રોત બન્યું છે. રામ, લક્ષ્મણ, સીતાના ઉદાત્ત ચરિત્રોને આર્યત્વના આદર્શ સ્થાપ્યો છે. પછી લખી શકો તમે કે રામાયણની વિવિધ પ્રતિઓ વિવિધ લિપિઓમાં લખાયેલી છે, જેમાં નેપાળ આવી જાય અને ઘણા બધા ઇન્ડોનેશિયા કેટલી બધી દેશોમાં આ રામાયણની પ્રતો જોવા મળે છે અલગ અલગ લિપિમાં, બરોબર. તો આ રામાયણનો પરિચય કહેવાય. સમજાણું પરિચય કોને કહેવાય? અને પરિચય પછી શું આવે સાહેબ? તો કે પછી એનું આવે કથાનક, જે સાયન્સવાળાએ લખવાની જરૂર નથી, કેમ કે તમારે 2 જ માર્કમાં છે. પણ આર્ટ્સવાળા છો તમારે 4 માર્કમાં છે, તો ટૂંકમાં લખી શકો. પરિચય જ ઘણો લાંબો થઈ જાય, આ ટૂંકમાં લખી શકો કે ભાઈ રાજા દશરથના પુત્ર રામચંદ્રના જીવનનું વર્ણન છે રામાયણ, તમને બધાને ખબર છે. તો આવી રીતે પરિચયાત્મક ટિપ્પણી લખાય. સમજાણું? એવી જ રીતે મહાભારત કદાચ આપી હોય તો સાહેબ શું કરવાનું? મહાભારત આપી તો એ આવડે જ છે, આપણે ક્યાં વાંધો? ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બાબતમાં જે અહીંયા છે એ જ બધે અહીંયા છે, જે અહીંયા નથી એ ક્યાંય નથી. આ શ્લોક થઈ ગયો, શ્લોકનો અર્થ થઈ ગયો. હવે રામાયણની માફક ભારતનું દ્વિતીય મહાકાવ્ય કોને કહેવાય છે? મહાભારતને. ભારતીય સંસ્કૃતિના વિશ્વકોશ ઇન્સાઇક્લોપીડિયા જેવું ઉપમા આપવામાં આવી છે અને એમાં કેટલા શ્લોકો છે? 1,00,000 શ્લોકો છે, જેમાં ધર્મ, નીતિ, તત્વજ્ઞાન વગેરેની બાબત છે. મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવેલી છે. મહાભારતનો પરિચય કરું છું, મહાભારત નથી કરતો, બરોબર. હવે મહાભારતની અંદર 18 પર્વો આવેલા છે. 18 પર્વમાં યાદ આવે એટલે લખી નાખવાના, બાકી કાંઈ નહીં. પહેલા પર્વનું નામ આદિ પર્વ છે અને સ્વર્ગારોહણ. પણ પૂરા જો માર્ક લેવા હોય તો આ બહુ સારી ઇફેક્ટ પાડશે. જો તમારે પૂરા માર્ક લેવા હોય તો 18 પર્વો તમે કરી નાખો તો બહુ સારું રહે, બરોબર. હવે મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે. એમનું નામ હતું કૃષ્ણદ્વૈપાયન વ્યાસ. એમનો વર્ણ થોડો કાળાશ પડતો, એટલે કે શ્યામ વર્ણ હતો, એટલે નામ કૃષ્ણ પડ્યું. દ્વીપ એટલે કે ટાપુ ઉપર જઈને એટલે દ્વૈપાયન નામ પડ્યું. અને એણે વેદોને વ્યવસ્થિત કર્યા એટલા માટે વ્યાસ કહેવાના. તો કૃષ્ણદ્વૈપાયન વ્યાસ એટલે કે વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી છે. હવે એ મહાભારતમાં શું છે? તો કે મહાભારતનું કદ મૂળ તો નાનું હતું, પણ સમય જતાં એમાં પ્રક્ષિપ્ત અંશો ઉમેરાયા અને પરિણામે એક વિશાળ ગ્રંથના સ્વરૂપે આપણી સામે આવ્યો. આરંભમાં તેમાં ખાલી કૌરવ અને પાંડવોની કથાનું વર્ણન કરતો ગ્રંથ હતો અને એનું નામ શું હતું? જય. જેમાં શ્લોક કેટલા હતા? 8,000 જેટલા શ્લોકો હતા. એના પછી એમાં પ્રક્ષિપ્ત અંશો ઉમેરાયા તો ભારત થયું નામ અને 24,000 જેટલા શ્લોકો થયા. અને હું સમય જતો ઉમેરાતો ગયો અને છેલ્લે આવ્યું મહાભારત, જેમાં કેટલા શ્લોક છે? ખાલી 1,00,000 શ્લોકો છે. અને એનો છેલ્લો અંત ભાગ છે, બરોબર. એમાં છેલ્લા અંતિમ ભાગને હરિવંશ પુરાણ કહેવાય છે, જેમાં પણ 16,000 જેટલા શ્લોકો છે. એના પછી મહારાષ્ટ્રના પુના ખાતે આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કર્યું. સંશોધન વિવેચન માટે આ સમીક્ષિત સંસ્કરણને પ્રમાણભૂત ગણવામાં આવે છે. આ થઈ ગયું એનું પરિચયાત્મક. અને હવે તમારે વધુ લખવું હોય તો પછી લખો કે ભાઈ મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે દ્વેષ હતો, જેના કારણે યુદ્ધ થયું, આ બધું થયું, જે થયું એ થયું. તો આવી રીતે તમારે આ ટૂંક નોંધ લખવાની હોય છે. અને મને લાગે ત્યાં સુધી હવે તમને આ સમજાઈ ગયું હશે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ તમે કરો જ છો, મને ખબર છે કરવાના જ છો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.